તો સુરેન્દ્રનગરના દુધરેજ પુલ પર ગાબડું પડ્યું છે। જીવના જોખમે એસટી બસ સહિતના વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। ગાબડા આગળ પાટિયા લગાડવામાં આવ્યા છે। પુલ પરથી જ ધાંગધ્રાથી કચ્છ જવાનો એકમાત્ર આ રસ્તો છે। ડાયવર્ઝન હોવા છતાં લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। ગાબડાના લીધે પુલ તૂટે અને મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। તો આ એકમાત્ર ધાંગધ્રાથી કચ્છ જવાનો રસ્તો છે, જ્યાં હાલ ગાબડું પડ્યું છે। ગાબડાના લીધે અહીં વાહન ચાલકો પરેશાન બન્યા છે। સુરેન્દ્રનગરના દુધરેજ પુલ પર એકાએક ગાબડું પડ્યું છે અને જીવના જોખમે એસટી બસ સહિતના વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। ગાબડા આગળ હાલ તો પાટિયા લગાડી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ અહીં અનેક થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગરના દુધરેજ પુલ પર અચાનક ગાબડું પડ્યું છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર દુધરેજ પુલ ઉપર ગાબડું વર્ષમાં ત્રીજી વખત ગાબડું પડ્યું હતું અને ગાબડું પડવાથી વાહન ચાલકો જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડ્યા છે અને હાલ અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી, જેમાં જોખમી રૂપે એસટી બસ સહિતના વાહનો પસાર થઈ રહ્યા છે। જી આભાર સચિન, વિગત આપવા બદલ।